કેમ છો બધા મજામાં? આજે જો હંસાબા આવી ગયા છે નવો વ્લોગ લઈને. બધાને જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ. બધાય મજામાં ને? હા, શું આજે હું બતાવવાના હંસાબા બોલો? આજે જો આપણે ગવર્મેન્ટ ગાર્ડનમાં આવ્યા છીએ ને, ત્યાં બધા કેરા પોતપોતાના આપે એ લોકોને, આપણે એમાં શાકભાજી વાવવાનું. હા, એટલે અમારે છે ને આ કોમ્યુનિટી ગાર્ડન છે. એટલે આમાં કેવું છે, અહીંયા લખેલું છે કે આ બધાના ક્યારા છે ને એ પોતપોતાના છે, જેના માલિકના. એટલે ખાલી તમે જોજો, પણ કોઈનું લેતા નહીં એમ શાકભાજી. એટલે આ શું છે, અમારે સરકાર છે ને, આપણે શું કે અહીં લોકોને પાસે જગ્યા હોય ને ત્યાં બધું વાવે છે. જગ્યા બગ્યા ન હોય એ લોકોને છે ને કે કાંઈક વાવવું હોય તો એને શું આ લોકો માટે જો આવા બધા ક્યારા સમજો. હાઉસમાં જગ્યા હોય એટલે એ લોકો ઘરે વાવે, અને જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને એ એમ કે એટલો શોખીન હોય એમ કે જગ્યામાં વાવે થોડું માટી નાખીને. એટલે જો અત્યારે ઉનાળામાં રહેતો ને તો શું બધા વાવ્યું છે. એટલે આમ જો ક્યારે છો કે નાના નાના એટલે એટલે આ ગવર્મેન્ટની જગ્યા સમજ્યા, સરકારી અહીંયા અમારા ટાઉનની. હા, અહીંયા જો પેલે ભીંડો, પાપડી છે, સોળી છે, એટલે કેરમ બે ત્રણ શાક હોય. આ પાપડી છે અહીંયા. હવે આ સુરતી પાપડી લાગે છે. ના ના, એ નથી, મોટી છે. મોટી પાપડી છે. આ લોકો આનો હોય છે, જો ઝંડો છે. હા, એટલે આના લોકો બેન અને આઈના દાંતડા જો આ ખપાળી. ખપાળી હતી ને. તો કાકડી આવી છે, એક કાકડી આવી છે. ના ના, એ ઉપર વતન છે, જઈ રહી છે ધટીંગાય. આ જોઈએ એટલે ગલકા જેવી કાકડી છે મમ્મી. ના ના, કાકડી દેશી ન્યા હોય ઈ કાકડી છે, દેશી છે. આ સોળી જો. એટલે તો આપે આપણા વાળાનું હોય છે, કોક આપણે ઇન્ડિયન નું છે. ટમેટા છે. ના આ મરસા જો કેવા છે. ઓલી બાજુ કોલર મરસા આવે છે. આ સ્કૂલ વાય. હા, તો એમનો ખાલી ઓલું ગોહા જેવું લાગે છે. કોઈ આવ્યું ન હોય. હા, એમ વાવીને બેહી ગયા. હા, એવું. એટલે એમને આમાં એવું છે બધું. કોઈ એક બે જણ પાત્રા. એટલે આપડા વાળું જ કોક લાગે છે. પાત્રા આપડા ગુજરાતીઓ પાત્રા હોય ને. હા, પાત્રા છે. પાત્રાની ગાંઠો બહુ બધી થઈ છે. હા, હું ઈ જ કહું છું. એટલે આ કોક આપડા વાળું જ છે. ગુજરાતી. હા, આપડા વાળું ગુજરાતી છે. અને આ આખો કેરો ટમેટાનો. ટમેટા વાવ્યા છો, આવ્યા છે બધા તો લીલા ટમેટા. બધા ટમેટા. ટમેટા ટમેટીન. અને આ રીંગણી નહીં હોય, શું હોય કોને ખબર. ને આ કઈક અલગ છે બધું. હવે આ બધા આઈનું હોય આ જો ને ફૂલ છે કે ના, પણ એ અલગ પાંદડા છે. આ મોટા મોટા પાંદડા કઈક બીજાના છે. એવું છે. હા, ત્યાં ફૂલ જો નાની જો ફૂલ જ છે કે એવું આવી ગયું. એટલે આ નીચે વન પછી આવી રીતે જો ઝીણા ઝીણા ફૂલ છે. હા હા, ના એ હશે. આ કાકા કોને ખબર. હા, આપણે નથી ઓળખતા. આ ઉપર કાંક આવું જ છે. જો તમને ખબર હોય તમને કહેજો કોમેન્ટમાં. હા, બસ કોમેન્ટમાં કહેજો આને કયું ઝાડ કહેવાય. આ કોઈ બધા ફૂલ છોડ છે બધા. ગલગોટા અને આ જો પાછ નકરું ટમેટી. અને આ છે ને પેલા આપણે અજમા કાના જો આ અજમાન છોડ છે. કેવડા મોટા મોટા પાન છે. આ છે આના ભજીયા બનાવે. હા ભાઈ, આખા પૈસા આ જમીનમાં હારે છે ને ઓલા કુંડામાં આવડા મોટા નથી. આ શું છે ખબર નહીં, એકાદી ભાજી લાગે છે. છે. તમને ખબર હોય તો કહેજો. હા, કોમેન્ટમાં કહેજો કઈ ભાજી કહેવાય. ભીંડો જુઓ, ભીંડો વાવ્યો છે પછી કોઈ આવ્યું નહીં હોય, એટલે આમ જો મોટો મોટો થઈને ગૌઢો. ઓહ, આમ જો ખરા કેવડો છે. કેવી છે મારા હાથ જેવડો ભીંડો છે. આમાં સિંગ કુણી છે જો એને બી ને કેવડા મોટો. એટલે આના બિયા જ અલગ સમજે. અને આ કેપ્સિકમ મરચા એનું ઝાડ જોવો. આ જો અહીંયા આવ્યું છે. હા, કેપ્સિકમ મરચા. ગલકું આવે છે. આ ઓલું નહીં થાવતું કાકડી જેવું જોઈ છે. પણ હવે અમારે શું છે કે ધીમે ધીમે હવે પાનખર ઋતુ આવશે હમણાં, એટલે બધું સુકાઈ જાય. અનવાળી જો જેને એક કેરો હોય ને અહીં પાણી આ નળી છે. તે આ નળીએથી લઈને પાણી આ ફુવારે કહી દેવાના. બસ રીંગણું જો ગુલાબી રીંગણ આવ્યું. સમજાય કેવું છે. એટલું ચોખ્ખું કરીને ઓલું કર્યું. આ રીંગણ પેલી વાર જોયું. આ ઝાડવું છે ને, ઓલું કાળા પાન છે. આવે આપણે જ જોયા. છોકરાઓ ન જોયા આવે. ગુલાબ એટલા આવે. આ બધા ખરી ગયા છો. ગુલાબ ગુલાબ કેવા સરસ છે ગુલાબ. બધી કાલે પ્રમ દિવસે એક હારે પાકી જાય છે. બધી પીળી પીળી થઈ ગઈ. ઓરેન્જ ઓરેન્જ. ઓરેન્જ. અમે પાણી બાણી પાયું છે. તો મોટા ટમેટા પગ મૂળાની મોગરી હોય ને એવું છે કાને. એવું છે. હા હા, છે તો આ મુરાઈ વાવેલા છે એવું કંઈક વાવ્યું. હા, મોગરી થાય છે જો.
એટલે આ બી થાય એમ ને પછી બી નહીં, આ મોગરી ખાવાની આવે ને પછી બી વતન થાય. એટલે આ મોગરી જો કૂણી હોય ને એને ખાવાની. પણ એમને આ કેવું સરસ કર્યું છે ને, ઈ ઉપર આ ટમેટા ઝાડ સડે ને કરવા હાટુ. મોટા વજન વાળા આવે એટલે જો. સરસ. આપણે નથી રોપ લાવે કેવા સરસ ટમેટા. એટલે જો અહીંયા આ લોકોએ જો સાઈડમાં બધું મૂકી દીધું ને જો ઉષા કર્યા છે. જો આ જાળી જેવું મૂકી દીધું અને આ મૂકી દીધું એટલે આ પાણી જ તે. આથી નહીં પાણી. હા, બે સાઈડથી જો. એટલે આ જો આમ ઓન કરીને અત્યારે બંધ છે, નકર આવે તરત ફ્લો. જા પેલું ખેંચવાનું. હા, એ ખે ઓલું કરવું ને આ ખેહીન એમ. આ તો છોકરા આવીને બધું વીખી નાખે ને રમે ને એવું જ કાંઈ કાંઈ નહીં. નહીં. ઘરમાં છોકરા હોય. અને આ જો શું છે? જો તો તમને ખબર પડે કઈ મને કયો તો. ગાર્બેજ. નહીં ગાર્બેજ નહીં, ઓલું આપણે ઉકરડો કહીએ ને હા ખાતર બનાવવાનો ઈ છે. હા પણ એમ એટલે ગાર્બેજ નાખીને આનું ખાતર બને એમ. હા, આપણે ત્યાં ખુલ્લો હોય એટલે પેક રાખે અને તમે કેમ કહો છો એક ઓલું નાખે પછી આવડું નાખે લેયર, પાછું માટીનું લેયર નાખે એટલે સાણાવાળી માટી આવે ને એટલે ખાતર બને. આ બધું છે ને સાલાનું. હા, એમ આ બધું તમારું નીકળે ને આ બધું ઈ બધું આ ખાતર. આપણે ગામડે ઉકરડા હોય ઉકરડાની જગ્યા આવું છો એટલે આ તમારે બધું પેક એટલે કઈ વાસ બાસ નહીં કઈ ઓલું નહીં. વરિયાળી વતન છે. વરિયાળી છે ને. હવે આ ખબર નહીં ફૂલડા છે કે કાકા આવવાનું છે ખબર નહીં. હજી જો આ જો સોંપી ગયા હોય ને. હમ આમ તો અહીં ઉંદર ની ઈજા હોય કોને ખબર હો, કઈ લાગતું નહીં તો ખાઈ નહીં બગાડે છે જ ને રેકુન નહીં નથી આવતા અહીંયા. એ ઉંદર જેવા જ હોય ને મોટા ઉંદરડા છે. તમે એક ખાધેલું જ નથી બગડે. તો એ આવતા હોય એટલે તો આ બધા ઓલું છે ને જાળી નાખી એ બધી તમારી જવાબદારી હોય સમજો. એટલે હા એટલે જો ને અમુક લોકોએ જાળી કેવી સરસ નાખી દીધી છે. બેસવા માટે બાકડા. હા કામ કરીને થાકી જાય ને એટલે બેસવાનું. તો બે બાકડા છે આવે ને બેસે ને નિવૃત્ત માણસો હોય. એટલે એમ જ અહીંયા કેવું હોય કે નિવૃત્ત થઈ ગયા બે માણસ રહેતા હોય એટલે આ ગાર્ડનિંગ ક્યાં ને સમજ્યા. એટલે ઘરે બધું વાવે અને ઘરનું એમ દવા વગરનું બધું શાકભાજી એવું ખાવાનું એમ સમજાય એમ. હા અને ઓલા પણ જો પાણી ફુવારા છે કેવા. ઈ ના આ મચ્છર કેવા કવડે જો હવે સંધ્યા ટાણું છું ને. હા હવે સદિયાથી ની ગયો છે. સંધ્યા ટાણું થઈ ગયો મારે. ટાણું થઈ ગયું. જો ઓલા દાદા આવી ગયા બેસવા. દાદા બેઠા છે કૂતરા એટલે. હા અને ડોગી હોય આરે. હા ડોગી લઈને બેસે. કૂતરાનું જીવન બહુ સારું છે. બિલાડા ને કૂતરાને તો જેવું છે કૂતરાનું જીવન. બાળકો કરતા સારું હાસવે. ગાડીમાં ફેરવે છે. ગાડીમાં તું હા એમ ખાવા એનું સ્પેશિયલ ને આ ફુવારો કેવું સરસ છે. ડાઇનિંગ ટેબલ વતન છે. વનભોજન કરવા આવું ને તો ભાઈ આવે ને બધા બે નાસ્તો એમ હોય એટલે એમ ખાવા નહીં નાસ્તો કરવા. હા બસ નાસ્તો કરવા આવે ને. પણ મમ્મી અહીંયા શું થાય થોડા દિવસે વરસાદ પડી જાય એટલે શોખ આપણે ધૂળે જેટલી ઉડે એટલે બધું ગંદુ લાગે એમ. અહીંયા જો ને આમ ઝાડવા એવા લાગે ઓહો કેવા ચમકે છે એમ. થોડાક ટાઈમમાં શું છે કે વરસાદ પડી જાય ધોવાઈ જાય એટલે બધા ચમચકારા મારે. અને આવડું શું ખબર તમને આવો બતાવો. હા કૂતરાનું પાર્ક છે આ. ઈ નહીં આ પાર્ક. હા અહીંયા કૂતરાને રમાડવાનું પાર્ક છે એટલે અહીંયા બધા લઈને આવે અને કૂતરા રમે. આપણે કેમ નાના છોકરા રમાડે એમ કૂતરા રમાડે. બોલ બેટ ને બધે રમે. હા કૂતરા બોલ બેટ લઈને રમીએ જોયું ને. હા એવો એ તો ફેંકે બોલ મોઢામાં લઈ. હા એ તો ટ્રેન કરે રમાડવાની બેને બહાર તો કાઢવા પડે આખો દી ઘરે ઘરે ને એટલે બધા લઈને આવે. હા બોલ બેટે રમાડે. હકાવા લઈને આવે ના લઈને આવે એટલે કાંઈ નહીં મજા આવી ને સાબા. નવું જોયું ને આજે બતાવા આવ્યા બધા મજા આવી. નવું જોયું ને આજ કાંઈક આપણે બધી જોયું ન હોય આવું. આવું ન જોયું. સારું હાલો આવજો હવે મળીએ આવતા વિડીયોમાં. અમારે પડી ગઈ સાંજ એટલે હવે અમારે અંસાવા બનાવવાના છે રોટલા. જે ખાવું એ બનાવશું. સારું હાલો મળીએ આવજો.